નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। તમિલનાડુથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રેલ રૂટ ઉપર ભૂસ્ખલન, અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। તમિલનાડુમાં નીલગિરી પર્વતીય રેલવે રૂટ ઉપર ભૂસ્ખલનને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। હવામાન વિભાગે તારીખ 20થી 22 ઓક્ટોબર દરમિયાન સમગ્ર તમિલનાડુ દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને રહેવાસીઓને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે। 21 ઓક્ટોબરે ઓછા દબાણવાળા ક્ષેત્રના નિર્માણના કારણે આગામી 7 દિવસમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી, કેરળ અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની ખંભાળિયાની ડમ્પિંગ સાઇટ ઉપર વિકરાળ આગ। દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા શહેરની નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરાના મોટા જથ્થામાં વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। પ્લાસ્ટિક સહિતના જ્વલનશીલ કચરાને કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્યોને ભાઈબીજ ફળશે, એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવશે। ગાંધીનગરના સેક્ટર 17માં 220 કરોડના ખર્ચે તૈયાર થયેલા 216 લક્ઝરિયસ 4 BHK એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ ભાઈબીજના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે। 5 વર્ષ અગાઉ સરકારે આ આવાસ બનાવવાનું આયોજન કર્યું હતું। આ આધુનિક સુવિધાઓથી સજ્જ 9 માળના 12 ટાવર ધારાસભ્યોને નવીન નિવાસસ્થાન પૂરું પાડશે, જે ગાંધીનગરના વહીવટી માળખામાં એક મોટારો સુધારો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 186 લક્ઝરી કાર ખરીદી, 21 કરોડનું ડિસ્કાઉન્ટ મળ્યું છે। જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને એટલે કે જીટોએ દેશભરમાં પોતાના 186 સભ્યો માટે 149.54 કરોડની કિંમતની લક્ઝરી કારો ખરીદી છે। બલ્ક ડીલ દ્વારા સંસ્થાને ઓડી, BMW અને મર્સિડીઝ જેવી કારો પર કુલ 21.22 કરોડનું મોટું ડિસ્કાઉન્ટ મળ્યું છે। જીટો એપેક્સના ઉપાધ્યક્ષ હિમાંશુ શાહના મતે આ સામૂહિક ખરીદીની શક્તિ ધરાવે છે। હવે સંસ્થા ઇલેક્ટ્રોનિક અને જ્વેલરી જેવી વસ્તુઓ પર બલ્ક ડીલ કરવાની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ફૂલોથી કેદારનાથ મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો। દીપાવલીના પાવન અવસરે વડોદરાના શિવભક્તો દ્વારા કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના મંદિરનો 18 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો। 10,000 ફૂટની ઊંચાઈએ 15 કારીગરો દ્વારા આ શણગાર કરવામાં આવ્યો છે। આગામી 23 ઓક્ટોબરે કપાટ બંધ થાય તે પહેલાં હજારો શ્રદ્ધાળુઓ આ દિવ્ય શણગારના દર્શનનો લાભ લેશે। આ પરંપરા વડોદરાની ભક્તિ અને સમર્પણની ભાવના દર્શાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર ઘૂસણખોરીનું જોખમ એલર્ટ કરવામાં આવ્યું છે। દિવાળીના તહેવાર દરમિયાન સરહદ પારથી ઘૂસણખોરીની આશંકાના પગલે જમ્મુના એક ભાગ જે BSFનો છે અને સેનાને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય સરહદથી લઈને નિયંત્રણ રેખા સુધી રાત્રિના સમયે કોહરાનો લાભ લઈને થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ડ્રોન, નાઇટ વિઝન ઉપકરણો અને ગ્રાઉન્ડ રડાર સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યાના દીપોત્સવને 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। ભગવાન રામની નગરી અયોધ્યાએ 9મા દીપોત્સવની ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। સરયુ ઘાટ પર એક સાથે 26,17,215 માટીના દીવડા પ્રગટાવીને અયોધ્યાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે। આ ઉપરાંત 2128 પૂજારીઓ દ્વારા મા સરયુની મહાઆરતી કરવાનો બીજો રેકોર્ડ પણ બન્યો છે। CMS યોગી આદિત્યનાથે આયોજનને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો છે। 2017માં આ દીપોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયામાં પ્લેન ક્રેશ થયું છે। હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર લેન્ડિંગ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતથી આવેલું એક ટર્કીશ કાર્ગો વિમાન રનવે પરથી લપસીને સમુદ્રમાં પડ્યું હતું। આ ગંભીર અકસ્માતમાં એરપોર્ટ
કારમાં સવાર 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે વિમાનના 4 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ એરપોર્ટનો એક રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ અકસ્માતની તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મંદિરોમાં ભક્તિ અને રોશનીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. દિવાળી પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્ય મંદિરોમાં ભક્તિ અને રોશનીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી લાઇટથી એવી રીતે શણગારવામાં આવ્યો કે તેનો ચળકાટ 10 કિલોમીટર સુધી દેખાયો. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 10,000થી વધુ દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ ઉપરાંત શામળાજી મંદિર અને વડોદરાનું BAPS અટલાદરા મંદિર પણ વિશેષ લાઇટિંગથી શોભાયમાન થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોની ઐતિહાસિક શોધ, ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર. ઈસરોએ ચંદ્રયાન-2 લુનાર ઓર્બિટર દ્વારા પ્રથમવાર સૂર્યના કોરોનલ માસ જેક્શનની ચંદ્રના પાતળા વાતાવરણ પર સીધી અસરની નોંધ કરી છે. આ શોધ સાબિત કરે છે કે સૌર ગતિવિધિ ચંદ્રના એક્સોસ્ફિયરને પ્રભાવિત કરી શકે છે. 10 મે 2024ના રોજ આ દુર્લભ અવલોકન થયું. આ ડેટા ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટ અને સંશોધન કેન્દ્રોની યોજના બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ અમદાવાદની હવા દૂષિત બની છે. દિવાળીના તહેવાર દરમિયાન હવા અમદાવાદની દૂષિત બનતા બિન આરોગ્યપ્રદ શ્રેણીમાં પહોંચી ગઈ છે. 19 ઓક્ટોબર 2025ના રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ 195 સુધી પહોંચી ગયો, જે WHO દ્વારા નિર્ધારિત મર્યાદાથી 7 ગણું વધારે છે. વટવા GIDCમાં પણ પ્રદૂષણનું સ્તર સૌથી વધુ 320 નોંધાયું છે. ઔદ્યોગિક ધુમાડો અને વાહનોના પ્રદૂષણને કારણે આ સમસ્યા વકરતા લોકોને શ્વાસની તકલીફ પડી રહી છે અને માસ્ક પહેરવો ફરજિયાત બન્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનો હીરા ઉદ્યોગ કફોડી હાલતમાં જોવા મળ્યો છે. જૂનાગઢના હીરા ઉદ્યોગમાં રશિયા અને યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફને કારણે ગંભીર મંદી પ્રવર્તી રહી છે. અગાઉ ચાલતા 200થી 250 કારખાનાની સામે હવે માત્ર 170થી 190 કાર્યરત છે. મંદીની તીવ્રતાને કારણે રત્ન કલાકારોની મહિનાની આવક ઘટીને 8,000થી 10,000 થઈ ગઈ છે, જેથી તેઓ અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. કારખાનાદારોએ આશા વ્યક્ત કરી છે કે દિવાળીના તહેવાર પછી બજારમાં સુધારો આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે ગાઝા યુદ્ધનું નામ બદલી નાખ્યું. ઇઝરાયેલી અધિકારીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનું નામ બદલીને ધ વોર ઓફ રિવાઇવલ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જોકે વિવેચકો દલીલ કરી રહ્યા છે કે આ નામ બદલવાનો નિર્ણય 7 ઓક્ટોબર 2023ના રોજ રોકવામાં નિષ્ફળ રહેલી જવાબદારીથી બચવાનો પ્રયાસ છે, જેના કારણે આ યુદ્ધ શરૂ થયું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.